હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો આજના ગુજરાત અને દેશ દુનિયાના મુખ્ય સમાચાર। ગુજરાતના મહત્વના સમાચાર। ગરમીનું ઓરેન્જ એલર્ટ। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે। આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દ્વારકામાં પોલીસ પર પથ્થરમારો। રૂપેન બંદરમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની છે, જેમાં ભીડને વિખેરવા માટે પોલીસે હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું। ક્રિકેટ IPL 2026 ગુજરાત ટાઇટન્સે જીતી। રાજસ્થાન રોયલ્સે RR 77 રને હરાવીને શાનદાર જીત મેળવી છે। જેસન હોલ્ડરે ઉત્કૃષ્ટ બોલિંગ પ્રદર્શન કર્યું હતું। અમદાવાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર। વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે। વાડજ રાપી રાણીપ ફ્લાયઓવર ટૂંક સમયમાં જ ખુલ્લો મૂકવામાં આવશે। અકસ્માત। ઊંઝા મહેસાણા હાઈવે પર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવરનું 2 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બચાવ કાર્ય કરાયું હતું। રાષ્ટ્રીય અને અન્ય PM મોદીનું સંબોધન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગ્લોરમાં સભા સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। એલ્વિસ યાદવને ધમકી। યુટ્યુબર એલ્વિસ યાદવને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે 10 કરોડ રૂપિયાની ખંડની અને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી છે। OCI નિયમોમાં ફેરફાર। ભારત સરકારે સિટીઝનશીપ સુધારા નિયમ 2026 અમલી બનાવે છે, જે મુજબ હવે OCI કાર્ડ માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે। તો દોસ્તો, તમને વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને રોજ નવા સમાચાર સાંભળો।